નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે જર્મરિયા દર્શન મારી YouTube ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા સમય પહેલા આપણે આઈ થિંક એક વર્ષ થઈ ગયું છે જે આપણે વિડીયો અપલોડ કરેલા હતા. એ પછીના જે સમયગાળામાં આપણે કોઈ કારણસર છે તે વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધેલ હતું. તો આપણે ખાસ કરીને આપણો જે વિષય છે મનોવિજ્ઞાન વિષયમાં આપણે છે તે ભાગ 1, 2 અને 3 ભાગ સુધી છે એના ઉદ્ભવ અને વિકાસની જે વાત કરેલી હતી, જેમાં આપણે સૌપ્રથમ પ્રાકૃતિક વિજ્ઞાન, વ્યવહારિક વિજ્ઞાન, વિજ્ઞાન એટલે શું, ખાસ કરીને મનોવિજ્ઞાનમાં પહેલાના જે સમયમાં તત્વજ્ઞાન મનોવિજ્ઞાનથી કઈ રીતે અલગ પડ્યું છે એના વિશેની વાત કરી. ત્યાર પછી જે વિવિધ મનોવૈજ્ઞાનિકો થઈ ગયા તેમજ તત્વચિંતકો દ્વારા મનોવિજ્ઞાનની શું પરિકલ્પનાઓ અથવા સંકલ્પનાઓ કરવામાં આવેલી છે એના વિશે આપણે વાત કરી હતી. એમાં ખાસ કરીને જો જોવા જઈએ તો કે વૈશ્વિક જે પરિકલ્પના કરનારા તત્વચિંતકો તેમજ બુદ્ધિવાદી જે તત્વચિંતકો હતી એની પણ વાત કરેલી હતી. વૈશ્વિક તત્વચિંતકોમાં જેમાં આપણે થેલ્સ, એલેક્ઝાન્ડર છે, પાર્મેનિડીઝ, ઝેનો કે વગેરે બરોબર તત્વચિંતકો વિશે આપણે વાત કરી હતી. જ્યારે બુદ્ધિવાદી તત્વચિંતકોમાં આપણે વાત કરીએ તો કે સોફિસ્ટો, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ એવા વગેરે તત્વચિંતકો વિશે આપણે બુદ્ધિવાદી તત્વચિંતકોમાં વાત કરેલી હતી. હવે આપણે આજે જો ખાસ કરીને જો જોવા જઈએ પછીના સમયગાળામાં, એટલે કે કયો સમયગાળો તો કે મધ્ય યુગના સમયમાં મનોવિજ્ઞાનનો શું રોલ રહેલો છે અને એમાં કેવા અને કયા મનોવૈજ્ઞાનિકો તેમજ તત્વચિંતકોનો ફાળો રહેલો છે. ખાસ કરીને મનોવિજ્ઞાન વિષયને જીવંત બનાવી રાખવાનો પ્રયત્ન છે કરવામાં આવેલો હતો. આમ જોવા જઈએ તો મધ્ય યુગ છે, તે મધ્ય યુગમાં આપણે જોવા જઈએ તો મનોવિજ્ઞાન છે એ વિષય એને હાવ નહિવત અને ઓછો એ વિષયનું છે એ આમ કહેવાય ને કે એનું ઉજાગરણ કે ઓછું થતું ગયું હતું. એટલે એટલા માટે આપણે એવું પણ કહી શકાય કે મધ્ય યુગના જે સમયગાળામાં તેને અંધકારનો યુગ મનોવિજ્ઞાન વિષય માટે ખાસ કરીને આપણે પ્રશ્ન પૂછાઈ શકે કે કયા યુગને હે અંધકારના યુગ તરીકે મનોવિજ્ઞાનમાં ઓળખવામાં આવતું હતું? તો કે મધ્ય યુગનો જે કઈ સમયગાળો હતો એ સમયગાળાને આપણે અંધકારના યુગ તરીકે ઓળખવામાં આવતો. એ સમયમાં શું હતું તો કે એ સમયમાં જે તત્વચિંતકો પહેલા એરિસ્ટોટલ કે વગેરે તત્વચિંતકો થઈ ગયા, એ તત્વચિંતકોની એ પરિકલ્પનાઓનો સ્વીકાર કરવામાં આવ્યો અને ધાર્મિક જે બાબતો હોય એના પર વધારે ભાર આપવામાં આવેલો હતો. આની સાથે આપણે આગળ વાત કરીએ તો કે એટલા માટે છે તેને અંધકારના યુગ તરીકે ઓળખવામાં આવેલ હતો. ત્યાર પછી આપણે વાત કરી કે સમયગાળામાં જોવા જઈએ તો કે નૈતિક કટોકટી, બૌદ્ધિક પ્રતિભા અને ઉત્સુકતાની ઝાંખી બધી જ બાબતો છે તેમાં શું કહેવાય કે ઓછાપો જોવા મળ્યો. કે ભાઈ નૈતિક કટોકટી એટલે કે એવી પ્રામાણિકતાની વાત કરીએ, એ બાબતોની વાત કરીએ કે જેમાં છે તે પોતાના ગુણો, લક્ષણો ની હે આપણે કહેવાય કે મનોવિજ્ઞાનમાં અન્ય બાબતોથી અલગ પડે કે કઈ રીતે એને અલગ પાડી શકાય, અથવા તો એવા ગુણોની વાત કરીએ જે છે તે અન્ય તત્વચિંતકોથી અલગ પડતા હોય છે. બૌદ્ધિક પ્રતિભાની વાત કરીએ તો બૌદ્ધિક પ્રતિભા છે તે બૌદ્ધિક પ્રતિભામાં વ્યક્તિ પોતાના બુદ્ધિમત્તાની અથવા તર્કની સાથે પોતાની જે કઈ આવેગો છે તે લાગણીઓ છે એને સમજવાનો પ્રયત્ન છે તે નહિવત થતો ગયો હતો. અને એ પછીના જે સમયગાળાની વાત કરીએ તો કે ઉત્સુકતા શબ્દની વાત કરીએ તો કે એમાં છે એમને રસ અથવા તો રુચિ એ ઓછી જોવા મળતી હતી. એ પછીના જે સમયગાળાની વાત કરીએ તો કે એરિસ્ટોટલ ના અનુયાયીઓ, આપણે કહી શકાય કે એરિસ્ટોટલ ના અનુયાયીઓ હોય એમની સાથે સાથે બે તત્વચિંતકો એ ખાસ કરીને મનોવિજ્ઞાનમાં રોલ ભજવેલો હતો. તો કે કયા બે તત્વચિંતકો? તો કે સ્ટોઇક અને એપિક્યુરિયન. આ બંને જે તત્વચિંતકો છે એમાં પહેલો જ તત્વચિંતકની વાત કરીએ તો કે સ્ટોઇકે છે મનોવિજ્ઞાનમાં શું ફાળો આપેલો હતો? તો કે એને મનોવિજ્ઞાન વિષયના સંદર્ભમાં એને એવું કીધેલું કે સંયમને જો આપણે સદગુણ જો ગણી લઈએ, બરોબર, એને ગણાવી લઈએ તો એ બાબતને ધ્યાનમાં રાખીએ તો આપણે છે તેને આગળ વધારી શકીએ છીએ, વિષય ઉપર ભાર છે તે આપી શકીએ છીએ. ચારિત્ર્ય નિષ્ઠા તેમજ ફરજ માટેની જે ભાવનાઓ છે, માનવતા અને આત્મસંયમ, આ તમામ ગુણધર્મો કે લક્ષણો છે વ્યક્તિના આંતરિક ઇનબિલ્ટ હોય છે અને એને આપણે મહત્વ આપવું જોઈએ. એવી જ રીતે છે એપિક્યુરિયન નામના જે તત્વચિંતક છે તે ને વ્યક્તિની અથવા તો માનવીની જે કે ઉર્મિઓ એટલે કે આવેગો કે લાગણીઓ, આવેગોનો ઉપભોગ કરવો
બરોબર, એના ઉપર ભાર આપેલો કે સમયગાળામાં વ્યક્તિએ પોતાની લાગણીઓનો કઈ રીતે બચાવ કરીને અથવા તો અન્ય પાસેથી કઈ રીતે મેળવી શકે, બરોબર, સિમ્પથીની આપણે વાત કરી શકાય એ રીતે કે અન્ય પાસેથી બરોબર કઈ રીતે મેળવી શકે એના આધારે એ પોતાના આવેગોને એ કહેવાય ને કે ભોગ કરતો અથવા તો ભોગ કરતો હોય જોવા મળતો હતો. ત્યાર પછી એમાં જ વાત કરીએ તો કે એપિક્યુરિયન ને કોઈ પણ ભોગે સુખ શાંતિ અને આનંદ પ્રાપ્તિ પર ભાર મૂક્યો. કોઈ પણ ભોગે માની લો કે કોઈ પણ પ્રકારની કે કોઈ પણ પ્રકારના વિચારોને કહેવાય ને દમિત ન કર્યા વિના અન્ય લોકોને એની પાસેથી અથવા તો કઈ વસ્તુ પડાવી લેવાથી એને સુખ શાંતિ નો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે, એના ઉપર એ વધારે ભાર મૂકેલો હતો કે એ સમયમાં માનવીઓમાં એવા પ્રકારના વિચારો કે વર્તન એ જોવા મળતા હતા. બંને જે તત્વચિંતકો હોય એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો માનવ કેન્દ્રીય હતા અને વ્યવહારિક અભિગમ હતો. માનવ કેન્દ્રીય એટલે કે માનવ છે તે માનવને કેન્દ્રમાં રાખવામાં આવેલો હતો અને વ્યવહારિક અભિગમ એટલે કે વ્યવહારુ હતો કે એકબીજા સાથે કનેક્ટિવિટી એ પ્રકારનું કોમ્યુનિકેશન એ જોવા મળતું હતું. ખ્રિસ્તી ધર્મના એ પછીના જે સમયગાળામાં વાત કરીએ તો કે મનોવિજ્ઞાનનો એટલો બધો પ્રચાર અને પ્રસાર નતો જોવા મળતો, પરંતુ ધીમે ધીમે જે અન્ય જે આપણે વાત કરીએ તો કે ખ્રિસ્તી ધર્મ છે એના જે કે દેવલો હોય, એના જે ધર્મગુરુઓ હોય નૈતિકતા અને ધાર્મિકતાનો વધુ પડતો પ્રચાર કરતા, જેથી કરીને પહેલાના સમયમાં બૌદ્ધિક તત્વચિંતકો તેમજ જે અન્ય તત્વચિંતકો થઈ ગયેલા એમના વિચારોને ડામવામાં આવેલા હતા. એ પછીના જે સમયગાળાની વાત કરીએ તો કે એરિસ્ટોટલવાદી, બરોબર, જે આપણે કીધું કે સ્ટોઇક અને એપિક્યુરિયન બંને જે તત્વચિંતકો થઈ ગયા તો કે 12મી અને 13મી સદીમાં જે તત્વચિંતકો થઈ ગયા એ પછીના સમયગાળાની વાત કરીએ તો કે પોલ છે, ઓરિજન છે, બરોબર, ઓગસ્ટાઇન છે, આ વગેરે તત્વચિંતકો પણ થઈ ગયા અને એમને પણ મુખ્યત્વે જે આ બાબત છે ઉપર ભાર આપેલો હતો. ત્યાર પછીના જે સમયગાળામાં છે તે એરિસ્ટોટલનો જે કઈ શિષ્ય આપણે વાત કરીએ એનો શિષ્ય, બરોબર, તો કે કોણ, તો કે થોમસ એક્વિનાસ નામના તત્વચિંતક કે છે એ આ જે વિષય છે મનોવિજ્ઞાન વિષયને છે એ આગળ ધપાવવાનું કાર્ય છે કરેલું હતું. એમાં ખાસ કરીને વાત કરીએ તો એને કઈ બાબતો ઉપર ભાર આપેલો હતો તો કે ધાર્મિક તત્વજ્ઞાનનો સિદ્ધાંત આપેલો હતો, બરોબર, ધર્મ સાથે તત્વજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે, બરોબર, ધર્મમાં ઈશ્વર સાથે કઈ રીતે તત્વજ્ઞાન જોડાયેલું છે, તેમજ વ્યક્તિના માનસ વિચારો સાથે તત્વજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે એ અંગેનો સિદ્ધાંત એ પ્રસ્તુત કરેલો હતો. એ પછી એને એક બીજો વાત પણ આપેલો છે કે પ્રકૃતિવાદ, બરોબર. તો પ્રકૃતિવાદની વાત કરીએ તો પ્રકૃતિવાદ એટલે કે એવો વાદ કે જેમાં પ્રાકૃતિક જે કુદરતી વાતાવરણમાં થતા તમામ પ્રકારના બાહ્ય અને આંતરિક વર્તનો ઉપર એને વધુ ફોકસ અથવા તો ભાર આપેલો હતો. એ પછી આપણે એવું પણ કહી શકાય કે ભાઈ એરિસ્ટોટલ છે તે આધુનિક મનોવિજ્ઞાન નો જે માર્ગ છે ચિંતનાર અથવા તો બતાવનાર એ તત્વચિંતક હતા. તો કે કોણ, તો કે એરિસ્ટોટલ. કોણ, તો કે એરિસ્ટોટલ. આ પછીના જે સમયગાળાની વાત કરીએ તો કે ધીમે ધીમે આ જે બધી જ બાબતો વાત કરી, ધાર્મિક છે, નૈતિક છે, આધ્યાત્મિકની દ્રષ્ટિએ જોવાય, પ્રાકૃતિક દ્રષ્ટિએ જોવાય, એ સમયગાળાનો ધીમે ધીમે અંત આવતો ગયો અને એક નવો જ યુગ અથવા તો નવો જ કાળ છે મનોવિજ્ઞાન માટે એક શેને કે નવી દિશા અથવા તો નવો પ્રકાશમય વાતાવરણ સાથે એ ઉજાગર થયો હતો કે એ નામ છે એ નવા યુગ સાથે તો કે નવ જાગૃતિ કાળમાં મનોવિજ્ઞાનનો વિકાસ શું જોવા મળ્યો હતો તો કે એવું કહી શકાય કે ભાઈ 500 વર્ષના જે કે સમયગાળામાં વાત કરીએ કે ઈસવીસન 11મી સદીથી માંડીને 14મી સદી, 15મી સદી, 14મી સદીમાં છાપખાનાની જે કે શોધ થઈ તે અમેરિકા ખંડની જે શોધ થઈ, બરોબર, અને ત્યાર પછી 15મી સદીમાં ગન પાવડરની શોધ થઈ કે વગેરે બાબત છે એ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત કરેલો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સાથે સાથે એક એવું પણ કહી શકાય કે વૈજ્ઞાનિક પદ્ધતિનો પ્રવેશ દ્વાર એટલે કે કયો યુગ તો કે નવ જાગૃતિ કાળનો યુગ માનવામાં આવે છે. કયું તો કે વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રવેશ દ્વાર કોને માનવામાં આવે છે તો કે નવ જાગૃતિ કાળને છે તે માનવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ખાસ કરીને મધ્યયુગ અને નવ જાગૃતિ કાળની જો વાત કરીએ એમાં મનોવિજ્ઞાન વિષયનો કઈ રીતે આગળ, બરોબર, કે દબાવતો ગયો અને એ વિષયને કઈ રીતે
છે એ અન્ય તત્વચિંતકો તેમજ મનોવૈજ્ઞાનિકો કહેવાય તો મનોવૈજ્ઞાનિકોની દ્રષ્ટિકોણ કેવા પ્રકારની જોવા મળી હતી અને પછીના સમયગાળામાં મનોવિજ્ઞાન વિષયનું કઈ રીતે આગળ પ્રસ્થાન થયેલું હતું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.